નમસ્કાર મિત્રો, જાણી લો અત્યારે ગુજરાતમાં પવનની તીવ્રતા સાથે ફરી એકવાર મેઘરાજાનું જોર વધતું જોવા મળ્યું છે। ગુજરાત તરફ બે સાયક્લોનિક સિસ્ટમ, બે લો પ્રેશર સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે। એક સિસ્ટમ ઉત્તર ભારતના નવી દિલ્હી આજુબાજુના વિસ્તારમાં એક લો પ્રેશર સક્રિય બનીને તીવ્ર બનતું જોવા મળ્યું છે અને બીજું લો પ્રેશર એરિયાની અંદર બંગાળની ખાડીના વિસ્તારમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ વિસ્તારમાં આ બીજું લો પ્રેશર છે તે સિસ્ટમ સક્રિય થઈને ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર અંધકાર છવાયો છે, સાથે વાદળોના ઘેરાવા સાથે અત્યારે મજબૂત સિસ્ટમ બનતી જોવા મળી છે। ગુજરાતના પંથકોમાં કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે અને આ વાદળોની વચ્ચે રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનું ભયંકર સ્વરૂપ વધતું જોવા મળ્યું છે। જો મિત્રો તમે ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં, તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું નામ અને તમારું ગામનું નામ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો। ગુજરાત રાજ્યની અંદર અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલુ છે, સાથે મિત્રો આ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં જળબંબાકારથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આજે ઘરની બહાર નીકળતા પહેલા લોકો જાણી લેજો સાવધાન, કારણ કે મિત્રો ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે। આ નવા રાઉન્ડમાં આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 17 તારીખ સુધીની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે। 17 તારીખ પછી રાજ્યની અંદર મઘા નક્ષત્રની શરૂઆત થવા જઈ રહી છે અને મઘા નક્ષત્રમાં જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી છે તે દિવસ દરમિયાન જોવા મળી શકે છે। અત્યારે રાજ્ય ઉપર અરબ સાગરમાંથી આવતા પવનો અને બંગાળની ખાડીમાં ફૂંકાઈ રહેલી તીવ્ર ભેજયુક્ત પવનોની અસર ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જોવા મળી રહી છે। કાળા ડિબાંગ વાદળો અત્યારે ગુજરાત રાજ્યમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે। આમ રાજ્યની અંદર આ સિસ્ટમની તીવ્ર અસરને જોતા અત્યારે વાતાવરણની અંદર સતત ફેરફાર થતો જોવા મળ્યો છે। વાદળોના ઘેરાવા પણ અત્યારે ગુજરાત ઉપર મજબૂત બનતો જોવા મળી રહ્યા છે। બે સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરને જોતા આજે અપર સર્ક્યુલેશન એરિયા ગુજરાત ઉપર સક્રિય બનેલું જોવા મળ્યું છે, જેના કારણે સિસ્ટમનો પટ્ટો પણ અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં પવનની તીવ્રતાની સાથે જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવે છે। આ વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું જોર વધતું જોવા મળી શકે છે। અત્યાર સુધીમાં 66% સુધીનો વરસાદ ગુજરાત રાજ્યની અંદર ખાબકી ચૂક્યો છે, જેમાં ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારમાં અત્યારે ચાલુ સિઝન દરમિયાન મિત્રો 82% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે, સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં 75% સુધીનો વરસાદ આ વર્ષ દરમિયાન ખાબકી ચૂક્યો છે। સાથે સાથ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ 72% સુધીનો વરસાદ આ વર્ષ દરમિયાન ખાબકી ચૂક્યો છે। સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આ સિઝન દરમિયાન 40% સુધીનો જ વરસાદ પડ્યો છે, સાથે ઉત્તર ગુજરાતમાં આ સિઝન દરમિયાનના 42% સુધીનો જ વરસાદ પડ્યો છે। આમ સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારમાં 82% અને સૌથી ઓછો વરસાદ છે તે ગુજરાતના વિસ્તારમાં જે મધ્ય ગુજરાત છે તેમાં 40% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકની અંદર ફરીથી મેઘરાજાનું ભારે સંક્રમણ થતા હોય તેવા આગાહી જોવા મળી રહી છે। અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળી શકે છે। પવનની ઝડપ 35 કિલોમીટરથી લઈને 45 કિલોમીટરની ઝડપે ગુજરાત ઉપર ભારે વહન કરતા આ પવનો અથડાવાના કારણે ગુજરાતની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી શકે છે। આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં આગામી 2 દિવસની અંદર માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ અત્યારે આવતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે, જેમના કારણે આપ ફાટેલું જોવા મળી શકે છે। ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળાઓની અંદર પૂરનો માહોલ જામ્યો છે। ગુજરાતની અંદર ઘોડાપૂર આવવા અંગે પણ ચેતવણી આપી દેવામાં આવી છે। રાજ્યની અંદર બંગાળની ખાડીમાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ અત્યારે ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતું હોય તેવા સમાચાર પણ આજ રોજ મળી રહ્યા છે, જેમના કારણે અપર સર્ક્યુલેશન એરિયા સક્રિય બનતું જોવા મળ્યું છે। અપર સર્ક્યુલેશન એરિયાને જોતા મિત્રો આજે ગુજરાત કચ્છની અંદર, સાથે મિત્રો મધ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારની અંદર પાણીથી ભરેલા વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે। મેઘરાજાનું જોર અત્યારે વધવાના કારણે આજે ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ મેઘટાંડવ થવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે। ઠેર ઠેર વિસ્તારની અંદર પવનની ઝડપોની સાથે ગુજરાતની અંદર આગાહી દર્શાવવામાં આવી છે। પવનની ઝડપને જોતા મિત્રો અત્યારે ગુજરાત પર બે લો પ્રેશર સિસ્ટમની અસરો જોવા મળી છે।
સાથે મિત્રો જો અત્યારે અરબ સાગરમાંથી ભેજયુક્ત પવનો આવી રહ્યા છે. બીજી જો વાત કરીએ તો બંગાળની ખાડીમાંથી આવતા તીવ્ર ગતિવાળા પવનો પણ અત્યારે ગુજરાત રાજ્યની અંદર તોફાની પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તોફાની પવનોના કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર અત્યારે મોટો ફેરબદલ થતા હોય તેવા સમાચાર આવ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે નવી મોટી આગાહી દર્શાવવામાં આવી છે. આજે રાજ્યના કયા વિસ્તારમાં ભારે મેઘતાંડવ જોવા મળી શકે છે, નવી લો પ્રેશર સિસ્ટમ કઈ દિશામાં આગળ વધતી જોવા મળી રહી છે, ગુજરાતના વાતાવરણની અંદર કેવા ફેરફાર થતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. મિત્રો કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળી શકે છે, અત્યારે મિત્રો આશ્લેષા નક્ષત્ર દરમિયાન હવામાન ખાતાની આગાહી સાથે અંબાલાલ પટેલે પણ અત્યારે ગુજરાત માટે અત્યારે અનુમાન દર્શાવવામાં આવ્યું છે. જેવી અવનવી માહિતી મેળવીએ તો મિત્રો સૌથી પ્રથમ માહિતી મેળવીએ તો મિત્રો આજે ગુજરાતના કયા વિસ્તારમાં મેઘરાજાનું ભારે દબાણ જોવા મળી શકે છે. આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાની તીવ્ર પવનની ગતિવિધિ સાથે ભારે દબાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોમાં પવનની તીવ્રતા સાથે આજે અરબ સાગરમાં ભેજયુક્ત પવનો હવે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારની અંદર અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. સાથે મિત્રો અત્યારે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે વાદળછાયા વાતાવરણ છવાયા છે. ભેજયુક્ત પવનો ટકરાવાના કારણે આજે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર મોટી હલચલ આજે સર્જાતી જોવા મળી શકે છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતની અંદર આજે લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે ભરૂચ લાગુ વિસ્તારમાં, દહેજ વિસ્તારની અંદર, કાસંબા લાગુ વિસ્તારની અંદર, ડેડીપાડા લાગુ વિસ્તારની અંદર, ઉમરપાડા વિસ્તારની અંદર, સુરત પંથકોની અંદર, બારડોલી, વ્યારા, નવસારી જિલ્લાની અંદર, તાપી વિસ્તારની અંદર, સાથે બિલીમોરા લાગુ વિસ્તારની અંદર, ડાંગરના વિસ્તારની અંદર એ અંદર મિત્રો સાથે જો વાત કરીએ તો સાપુતારા પંથકની અંદર પણ અત્યારે વાપી વિસ્તારની અંદર, દમણ, દાદરાનગર હવેલી, દરિયાકાંઠાના અડીને આવેલા પંથકોની અંદર આજે ભારે સિસ્ટમનું દબાણ મજબૂત થતું હોય, જેમના કારણે મેઘતાંડવ છે તે ગુજરાત ઉપર થવાનું છે. જો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે છે તે ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. સુરત, તાપી, નવસારી, ડાંગર લાગુ વિસ્તારની અંદર છે તે આગામી કલાકોમાં રીતસરનું આભ ફાટેલું છે તે જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવતા પવનો દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારના જિલ્લાઓ છે તેમાં ભારે અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે, જેના કારણે પવનની ઝડપોની સાથે આજે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર મેઘરાજાનું દબાણ જોવા મળી શકે છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યની અંદર અત્યારે મિત્રો ફરીથી સિસ્ટમ જામી છે. આમ આજે મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારની અંદર પણ લો પ્રેશર સિસ્ટમની અસરો જોવા મળી શકે છે. મોટા ફેરબદલ થતા જોવા મળી રહી છે. ગરમી અને બફારાના પ્રમાણની સાથે આજે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ જામી છે. અમદાવાદ જિલ્લાની અંદર પણ અત્યારે, વડોદરા જિલ્લાની અંદર 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર અત્યારે વાતાવરણમાં એક ચેન્જીસ થયા છે. મધ્ય ગુજરાતના વિસ્તારમાં વાદળા ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદી સિસ્ટમ આવશે તેવા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં, આણંદ જિલ્લાની અંદર, વડોદરા જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ સાથે મહીસાગરની સાથે દાહોદ, છોટાઉદેપુર વિસ્તારની અંદર પણ વાદળો સાથે ઘેરાતા જોવા મળી રહ્યા છે. મેઘરાજાનું દબાણ અત્યારે ગુજરાત ઉપર સંપૂર્ણ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. ધોળકા, નડિયાદ, ખંભાત, લુણાવાડા, ગોધરા, બારડોલી વિસ્તારની અંદર પણ અત્યારે મોટી હલચલ સર્જાતી હોય તેવા સમાચાર મળી રહ્યા છે. આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો વાતાવરણની અંદર સતત ફેરફાર થતા હોવાના કારણે ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ અત્યારે જોવા મળી રહ્યું છે. પાણી ભરેલા વાદળો હવે ધીમી ગતિએ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું રૂપ છે તે ઠાલવતા હોય તેવા સમાચાર પણ મળી રહ્યા છે. સાથે મિત્રો જળબંબાકાર વરસાદની પણ આગાહી આજે દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે દબાણ સક્રિય બનીને પોતાનું જોર અત્યારે દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે મહુવા પંથકોની અંદર, અલંગ, ભાવનગર પંથકોની અંદર પણ અત્યારે ઘેરાવા મજબૂત થતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો પવનની તીવ્રતા સાથે અત્યારે સૌરાષ્ટ્રની અંદર પણ અલંગ, મહુવા, ભાવનગર જિલ્લાની અંદર તીવ્ર પવનો ફૂંકાતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. તીવ્ર પવનોની સાથે મેઘતાંડવ આગામી કલાકોમાં શરૂ થશે. મહુવાની સાથે ઉના, વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર વિસ્તારની અંદર સાથે ભાણવડ વિસ્તારની અંદર, ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ, જામનગર, સલાયા, દેવભૂમિ, દ્વારકા લાગુ વિસ્તારમાં પણ, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ, મોરબી લાગુ વિસ્તારમાં પણ અત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર મેઘરાજા છે તે મનમૂકીને વરસી શકે છે. જુદા જુદા વિસ્તારમાં અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે. સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર મેઘરાજાનું ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે, અને જેના કારણે સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાએ અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે તેમના વિશે જો માહિતી મળે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર અત્યારે પવનની તીવ્રતા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ આગામી કલાકોમાં શરૂ થવા જઈ રહી છે તેવું અનુમાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠા માટે જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર પણ અત્યારે એક સિસ્ટમ આગળ વધતી જોવા મળે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારમાં લાંબા સમયના વિરામ બાદ અત્યારે વરસાદ ફરી એકવાર જોર વધારતો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાની અંદર, સાબરકાંઠા જિલ્લાનું અંદર મિત્રો, અરવલ્લી જિલ્લાની અંદર, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાની અંદર પણ હવે ધીમી ગતિએ લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે. ધીમી
સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનના એરિયામાં છે તે પરિવર્તિત થવાના કારણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામશે. જેને જોતા મિત્રો આજે રાંદેરપુર, હિંમતનગર, ખેડબ્રહ્મા લાગુ વિસ્તાર છે, મહેસાણા, પાલનપુર વિસ્તારની અંદર, થરાદ પંથકોની અંદર, વિરમગામ વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે. સાથે મિત્રો જો અનુમાન દર્શાવવામાં આવે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે પવનની તીવ્રતા સાથે ધીમી ગતિએ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાતના વિસ્તારમાં અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સાથે મિત્રો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ઝડપો વધતી જોવા મળી છે, જેના કારણે આજે ખાવડ, રાપર, બારડોલી, નડિયાદ, લખપતની સાથે માંડવી વિસ્તારની અંદર, ગાંધીધામ પંથકોની અંદર આજે અરબ સાગરમાંથી આવી રહેલા પવનોની ઝડપના કારણે કચ્છ સાથે અદળાતા જોવા મળી શકે છે. આ પવનો કચ્છની અંદર પણ અત્યારે વાદળોના ઘેરાવા અત્યારે સર્જાયેલા જોવા મળી રહ્યા છે અને વાદળોના ઘેરાવા સાથે આજે ગુજરાત ઉપર આજે અને આગામી 17 તારીખ સુધીમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. જળબંબાકાર વરસાદ અંગે માહિતી આગાહીકારોએ આપી છે. ઠેર ઠેર પંથકોની અંદર વાદળોનું ઝુંડ અત્યારે ઉત્તર ગુજરાતમાં ઘેરાયેલું જોવા મળ્યું છે. બંગાળની ખાડીમાંથી ધીમી ગતિએ હવે આગળ વધી રહી છે લો પ્રેશર. ગુજરાતની અંદર હવે ગમે ત્યારે ટકરાતી જોવા મળી શકે છે. આ સિસ્ટમ અને ટકરાવાના કારણે ભારેથી ભારે વરસાદની આગાહી હવે આગામી કલાકોમાં જોવા મળી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી આજે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો અત્યારે આજે ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં અત્યારે રીતસરનું આભ ફાટેલું છે તેવા સમાચાર મળી રહ્યા છે. જેમાં પવનની તીવ્રતા સાથે આજે ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારા પણ અત્યારે જોવા મળી રહ્યા છે. ગાજવીજ સાથે આજે અરબ સાગરમાંથી, દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે ત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામે છે. ગુજરાત ઉપર અત્યારે તીવ્ર દબાણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે. આજે ગુજરાતમાં મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામે છે. મેઘતાંડવ જોવા મળી શકે છે તેવા પણ મહત્વપૂર્ણ સમાચાર આજ રોજ મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તારો કે મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારો ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમની આગાહી કરવામાં આવી છે. વધારે માહિતી મેળવી તો મિત્રો અત્યારે જુદા જુદા પંથકોની અંદર અત્યારે ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મેઘરાજાનું દબાણ અત્યારે મજબૂત જોવા મળ્યું છે, જેના કારણે તોફાની પવનોની સાથે ગુજરાતની અંદર મોટી હલચલ આગામી કલાકોમાં છે તે સિસ્ટમની સ્ટોપને લઈને અત્યારે જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર મેઘરાજાનું તીવ્ર દબાણ ગુજરાત ઉપર જોવા મળી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી પણ આજ રોજ કરવામાં આવી છે. જેમાં આજે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મોટા ફેરબદલ થતા જોવા મળી રહ્યો છે. આજે થરાદ, રાંદેરપુર, પાલનપુર વિસ્તારમાં પણ, ખેડબ્રહ્મા વિસ્તારની અંદર, મહેસાણા લાગુ વિસ્તારમાં પણ ફરીથી એકવાર મેઘરાજા છે તે સક્રિય થવાનું છે. રીતસરનું આપ ફાટે તેવા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત જિલ્લાની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર ઉપરાંત 6 જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા સાથે ફરીથી એકવાર વરસાદ પડતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર મેઘરાજા છે તે આગામી કલાકોમાં ગુજરાત ઉપર તોફાની પવનો સાથે મેઘમહેર કરતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવા અંગે પણ આગાહી કરવામાં આવી છે, પરંતુ મિત્રો અનુમાન મૂકવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં નવી સિસ્ટમની અસરોને જોતા અત્યારે હલચલ જોવા મળી રહી છે. અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો અત્યારે ગુજરાત રાજ્યના જે દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે પવનની તીવ્રતા છે તે મજબૂત થતી જોવા મળી છે, જેમના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં એક ચેન્જીસ થશે અને આગામી કલાકોમાં છે તે ગુજરાત ઉપર ફરી મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે તેવા સમાચાર આવી રહ્યા છે. આમ તો મિત્રો સમગ્ર ગુજરાતમાં હાલ અત્યાર સુધીના 60